આજે હું તમને મકર સંક્રાંતિના મહત્વની વાત કરું છું। મકર સંક્રાંતિનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે। આ તહેવાર પ્રકૃતિ, કૃષિ અને આસ્થાના તહેવાર તરીકે ઉજવાય છે। તે પ્રત્યેક વર્ષના જાન્યુઆરીના 14 અથવા 15મીએ આવે છે, જે દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે। આ દિવસે સૂર્યના ઉત્તરાયણની શરૂઆત થાય છે, જેને શુભ ગણાય છે। મકર સંક્રાંતિના મહત્વ। આધ્યાત્મિક મહત્વ। મકર સંક્રાંતિનો દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો મહિમા છે, જે પાપ ક્ષમતા અને આધ્યાત્મિક શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે દાન અને પુણ્યના કાર્યોને વિશેષ મહત્વ આપવામાં આવે છે। કૃષિનો તહેવાર। મકર સંક્રાંતિ ભારતીય કૃષિ સંસ્કૃતિનો મહત્વપૂર્ણ તહેવાર છે। આ સમય પર ખેતરોમાં પાક તૈયાર થાય છે અને ખેડૂત ખુશીપૂર્વક નવા અનાજનું સ્વાગત કરે છે। શાસ્ત્રીય મહત્વ। સૂર્યના ઉત્તરાયણમાં પ્રવેશને સારા સમયની શરૂઆત માની શકાય છે। આ સમયમાં શુભ કાર્યો જેમ કે લગ્ન, ગૃહપ્રવેશ વગેરેની શરૂઆત થાય છે। આનંદ અને ભાઈચારા। આ તહેવારમાં પતંગ ઉડાડવી, તિલગુળનું વિતરણ, ભોજન અને મીઠાઈઓ દ્વારા ભાઈચારા અને પ્રસન્નતા વ્યક્ત થાય છે। પ્રદેશાનુસાર વિવિધતાઓ। ગુજરાત ઉત્તરાયણ તરીકે ઉજવાય છે અને પતંગ ઉડાડવાનું મુખ્ય રિવાજ છે। મહારાષ્ટ્ર તિલગુલ આપીને પ્રેમ અને માફીનો સંદેશ આપવામાં આવે છે। પંજાબ લોહરી તરીકે આ તહેવારની પૂર્વ સંધ્યાએ ઉજવણી થાય છે। દક્ષિણ ભારતમાં પોંગલ તરીકે ઉજવાય છે, જે 3 દિવસ સુધી ચાલે છે। મકર સંક્રાંતિ અમુક દૈવિક, સામાજિક અને પ્રાકૃતિક તત્વોનું સંમિલન છે, જે જીવનમાં નવી શરૂઆત અને સમૃદ્ધિ લાવે છે।